આજે છે ને સવારની ફ્રી નહોતી એટલે વિડીયો શૂટ નથી થયો. અત્યારે જો બસ અહીં પાછળ આવી છું, ઝાડવાનું બધું છે. સવારનું કામ હતું એટલે અત્યારે બપોરના 1 વાગે વિડીયો સ્ટાર્ટ કરું છું. તડકો એવો છે ને જો ખેતરમાં છે ને અમારે ખાલી એટલા માટે રાખ્યું છે, અહીંયા નાળિયેરી વાવવી છે એટલે આ ખાલી રાખ્યું છે. બધું આ છે જ અત્યારે જો આ નાળિયેરી, પણ હજી બીજી વાવવાની છે એટલે આ બધું ખાલી રાખ્યું છે. આમ જો પાછળ ચણા દેખાય છે, આમ લીલા લીલા દાદાને થઈ ગયા છે. હવે થોડાક દિવસમાં પાછા નોકરા કરી નાખશે. પપૈયું સરસ આવી ગયું છે, મોટું પણ હવે પાકે ત્યારે ખાવાનું. કાચું તો હવે ખાવાનું ના હોય, કેમ કે ઘૂંટો હોય તો વળી કાચું પપૈયું નાખી, પણ આમાં કંઈ ન નાખવાનું હોય. અને ચાબાની ડુંગળી જો કેવી સરસ થઈ ગઈ છે. હજી આમાં મગફળી દેખાય છે, બોલ ખેતરમાં જો. અરે એટલે દરરોજ કુંજળા ખાવા આવે આ મગફળી. બાને બધી ડુંગળી કેવી સરસ છે, બધી લીલી લીલી છે. આ બાજુ લસણ વાવ્યું છે, લસણ એ સરસ થઈ ગયું છે. ગાંઠિયા થશે એટલે પછી લઈ લેશે. અહીંયા આંબા પણ સરસ મોર આવ્યો છે અમને. ચીકુ મોટું સરસ છે. છી નીકળ્યું જો, વ્હાઈટ વ્હાઈટ દેખાય ને, ટીપા પડે. કાચું છે થોડુંક. ઘણા ચીકુ આવ્યા છે ટીના ભાભીના બગીચામાં. હર્ષદભાઈનો વાળો છે, ઘર છે એમ બધું. લીંબુ ઘણા કર્યા છે જે. લીંબુ છે નહીં હજી, એમ તો નાના નાના દેખાય છે. એટલા બધા નથી. રીંગણ તો જોયું કેવડા મોટા મોટા થઈ ગયા છે, કોઈ તોડ્યા નથી ને એટલે બીમાંથી જેમાંથી એક બી બનાવી નાખી, બાકી તો કંઈ કામ ના આવે. આખી વાળી અને આંબા વધારે વાવ્યા છે, અને આંબા નથી એટલા બધા. એને તો ઘણો ટાઈમ પહેલાં વાવ્યા છે એટલે વધારે છે. અમારે તો હમણાં જ વાવ્યા છે. સવારની નહોતી એવી વાડીમાં તો આવી છે. અત્યારે આવે એક ચક્કર મારું. બપોર વચ્ચે ફ્રી હોય, બધા સૂઈ ગયા હોય એટલે આપણે કાંઈ સૂઈ નહીં બપોરે. રીંગણું બાને એક રીંગણું આવ્યું છે વાડીમાં, એક રીંગણું દેખાય છે. બધા ડ્રેગન ફ્રૂટ આવ્યા છે તે ઘરે ઘરે. જો આ પપૈયું કાચા છે, હજી છે ઘણા. એક તો જો પડી ગયું, કાચે કાચું જો તૂટી ગયું. તો હવે કંઈ કામ ના આવે, ફેંકી દેવાનું. હેલિકોપ્ટર નીકળે એકી સાથે. જામનગર બાજુ કેવો સલ દેખાય તડકામાં બિચારો. તુલસી જો
તમે તો હજી વાવ્યો જ લાગે તુલસી છોડ નાનકડો કમ થજો. મમ્મીને ટીપા નાખવાના છે, લઈ જાય બહાર થોડીક વાર. બધાને યારે બેઠા છે, અંદર મૂંઝાઈ જાય એટલે ટીપા નાખી દઈએ. ઓસીકું લઈ જવાનું છે, ભૂલાઈ ગયું. કેટલો ઢારો રાખી અહીં આવતા અહીં હોઈ જવાનું, માં જાય તો માં હોઈ જવાનું. ચશ્મા નથી લેવી, કાકી નાખી દેજો. હાલ હોઈ જાઓ. ત્યાં હું ચક્કર મારી આવું. આમાં કલર કર્યો કે હુકાઈ ગયો? કર્યો જ છે એમ ને? તો વાંધો નહીં, મેં હુકાઈ ગયો શું? આને ઓલો જુદો કેમ લાગે? હે આનો આજ કર્યો કે આ જુદો આવે? જુદો છે એવું. જુદો આવે મને નહોતી ખબર. કેટલું બાકી રહ્યું હવે? લોખંડનો સિમેન્ટનો કલર ને લોખંડનો કલર ને બધાયના કલર અલગ આવે. એવું હોય? લાકડાનો અલગ આવે. લે હવે કેટલું રહ્યું બાકી? અચ્છા બારી હવે એમ ને? ચૂલા ને કરી દીધો. કોણ અદા તમે કર્યો? ઈ નહીં, આ ઝૂલાને એવું. હે અદા એવું કે અરગોઠિયા ખાઈશું, કંઈક ખાઈશું તો હડસેલા ખાઈશું, કંઈક ખાઈશું, કંઈક ખાઈશું, પણ ખાઈશું ખરા. એ તો અત્યારે ખાવ ને, હાંજે કો બાબુ રહ્યા હે તો હાંજે અહીંયા તમે ખાઈ લેજો એમ. બંગલીની જેમ ચમકી ગયું હવે. આ રહ્યું, આ ડબલા જેવું જ છે. આ કલરમાં ઓલું ધોવામાં બધે નાખતા હોય ને એમાં કેટલા વાર પટો જાયમો નથી. હા જાયમો નથી, સરસ છે. હલે હે એટલે નથી તો આ ઉપર શું હે? પાણી હોય ઉપર એવું. મહિલા જાય થોડીક કાંઈ છે, શેરી પૂરી થઈ જાય. પેક શેરી છે અમારી. બધાના ઘરમાં લીમડા ને નાળિયેરી ને બધું. આ કેવા કેવાય આને? આવા કલરના હોય ગલગોટા? હે કેવા સરસ છે. જો તો સારું દેખાય. હેલો અમારે તો કાંઈ સ્વાદ નહોતો, કાલ નો ખાધી. મને ઈ જ લાગતું હતું. આનું કામ કાજ જો ચેતના કાકીને કરે ટેટી ખાવા. હાલો મારી ભેગી આવે. ઓમ તો કોઈ નહીં આવે, જો અમારે નણંદ કામ આવશે. ચા અમારા ગામમાં આવે દણું દરાવ જાય. ઘરે તો હોય નહીં દળવાનું કંઈ ઘંટી અહીંયા, એટલે ગામમાં એક મિલ હોય, અહીંયા જવાનું હોય બધાને. જો અમે બે ઉપડ્યું હોય હાલીને. એમ તો દૂર થાય પણ હાલી જાય હવે ગામ જોવાય છે. અમારું ગામ બતાવીશ. ત્યારે આમ ડબ્બો લઈને ગયા ન હોય ને એટલે ઘરનું ઉપડે નહીં, પણ વિહામાં ખાતી જઈશું બે.
ગામમાં એવો મજા આવે આવી રીતના એ ફરવા તો જડે. ઘરમાં ને ઘરમાં ઘંટી હોય તો અહીંયા દડવાનું હોય. તો અહીંયા તો ગામમાં એ ચક્કર મરાઈ જાય, ગામ જોવાઈ જાય, એ સારું પડે. મકાન જ બને જૂના જૂના પાડી બધા નવા બનાવ્યા રાખે. ભૂકંપમાં જ્યારે મકાન પડ્યા હતા ને તે પછી નવા બન્યા, અને પછી આ કોરોના આવ્યો ને તે પછી બધા પાછા બનાવ્યા. એટલે જ્યારે આવું કંઈક જય શ્રી કૃષ્ણ આવું કંઈક આવે ને તો એ માણાને મકાન યાદ આવે ગામડામાં. નહીં તો બધા સિટીમાં જ જવું હોય. ગામડામાં મજા જ આવે. જો આમ સિટીમાં આમ લઈને જવાય તો જો શાંતિ કેટલી છે. હવે તો વાહનનો ને ધુમાડો ને કેટલો અવાજ આવતો હોય. આપણે ગામડામાં એ શાંતિ, પ્રદૂષણ ન હોય, કાંઈ ના હોય. આમાં પાછળ એમાં ગીતા મંદિર છે. અહીંયા સ્કૂલ છે, જૂની સ્કૂલ ગવર્મેન્ટની હોય ને એટલે પાયડી નથી, અમને રાખી છે. પણ લગ્ન પ્રસંગ કે એવું કાંઈ હોય ને ત્યારે અહીંયા બધું પ્રસંગને કાઢવા દે, અહીંયા રાખે. માણસો કરતાં ગામમાં ગાયું જાજી રખડે. પહોંચી જ ગયા. માંડબરો ઉપડો કોઈ દી ઉપાડી નહીં ને માંડવો જાય મેલાઈ દડાવા આવ્યા. હા જે દડાઈ છે જો દડા લઈ લઈને નીકળી પડ્યા દડાવવા માટે. આમાં તો મસ્ત કર્યું. હાલતો બાદ જાય મિસાળમાં બેન્ચો ને બધું સરસ રાખ્યું. આમ ખુલતું બે હરખી હોય. જો આ જૂની સ્કૂલ પહેલાં અહીંયા ભણતા, એટલે જો કે હું નહીં પણ અમારા દાદા ને મારા સસરા ને એ બધા. હવે બિચારી ખડભડી ગઈ એટલે નવી બનાવી છે. અહીંયા જો બેસવા માટે મસ્ત બેન્ચું ને બધું બનાવ્યું છે. અહીં છોકરા બધા રમવા આવે અને પ્રસંગ હોય ત્યારે અહીં લગ્ન પ્રસંગ કે ગમે એ નાના મોટા પ્રસંગ હોય, બેસવું હોય તો જો રાઘવજીભાઈ પટેલ મૂકાવી છે બેન્ચું. બેસવું હોય તો આવજો બેસવા. નવરા હોય ને તો એ બેસવા આવવાનું, જેને આવવું હોય ને. આમ ચક્કર મારતા આવી આપણે છે. બદામ છે અંદર નથી, કાપી નાખીનો કામ. બહુ બદામ હતી હો, પેલા હતી મને ખબર છે. આવ્યું જો આ ગીતા મંદિર. હમણાં બંધ લાગે છે, કોઈ છોકરાઓ નથી આવતા લાગતા. અત્યારે નહીં ખોલવાનું, નિરાતે એમ ઓમ ચાલુ છે. ચાલુ જ છે. અહીં જો લગ્ન પ્રસંગ ને બધું હોય. ને ગીતા વિદ્યાલય છે અહીંયા. ગીતાજીના પાઠ ને એવું બધું હોય. ગીતા જયંતિનો પ્રોગ્રામ હોય ને ત્યારે અહીંયા બધું અધ્યાય ને બધું બોલે ને એવું બધું કરે. આવું નીકળે ગામડે જો, બીજું કાંઈ ન નીકળે. ટ્રેક્ટર નીકળે ને આવા ખટારા ને ખટારી નાનું, બીજું કાંઈ ન નીકળે. આ વડ નીચે જો બેસવા જવાનું. બેસવાનું જાજો આપણા ગામમાં થઈને, જેને જ્યાં બેસવા જવું હોય ને જવાનું. આ વખતે આમાં નથી વાગ્યું લાગતું કાંઈ, ન કરતો હોય દર વખતે. એકવાર આ નાટક કર્યું ખબર છે તમને? નહીં સાંભળતું, તું નાની હતી ત્યાં. આખા ગામમાં ઓણ તો કલર જ થાય છે બધે. બધાને ઘરમાં એક એક તો નાળિયેરી દઈશ જ છે. તમારી આ નથી આ છે. કેવું કાળું કૂતરું બેઠું છે. દયણું મૂકીને ઘરે પહોંચી ગઈ. વચમાં વાતો કરવા બે સ્ટેશન કર્યા.
હવે સાંજે લેવા જાય, કાલ લેવા જઈએ. દેખાતો નથી ફળિયામાં. પાછળ પપ્પા ગેરેજમાં લાગે તો એવું લાગે એને વાતો કરે. બાકી બધા અહીં બાજુમાં બેઠા લાગે. હા અવાજ આવ્યો. અહીંયા જો કામ હાલે બધા. ઘરીના ઘઉં લેવા આવ્યા છો બધા અત્યારે. અહીંયા જે માટલું મૂકે ને હોળીમાં એમાં વચ્ચે ઘૂઘરી મૂકે, ચણા અને ઘઉં એ લેવા આવ્યા. આખા ગામમાં બધાને ઘરે ઘરે લેવા જાય.